ખેડાના ગોડાઉનમાં હાઈવે ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો 1 કરોડના મુદ્દામાલ સાથે સગીર સહિત 9ની ધરપકડ. ભાવનગરના બુટલેગર સહિત 7ના નામ ખુલ્યા. ભાવનગરના બુટલેગરે મંગાવેલો 64 લાખના દારૂને SMCએ ખેડા પેસેથી ઝડપી લઈ સગીર સહિત 9ની ધરપકડ કરી 1 કરોડનો મુદ્દામાલ કબજે કરી ભાવનગરના બુટલેગર સહિત 8ના નામ ખોલ્યા છે. રાજસ્થાનથી આ દારૂ ભાવનગર મોકલવા માટે ખેડા નજીક એક ગોડાઉનમાં દારૂનું કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આ જથ્થો ભાવનગર મોકલવાનો હતો. તે પૂર્વે SMCએ દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ખેડાના દાળિયા કોલેજ નજીક વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો, જ્યાંથી રૂ. 65-75 લાખની કિંમતનો 27,948 બોટલ દારૂ તથા 5 વાહનો મળી રૂ. 1 કરોડના મુદ્દામાલ સાથે દારૂનું કટિંગ કરનાર વિકાસ પરમાનંદ યાદવ, ઘેવર રામ લાભુરામ દેવાસી, દિનેશ મદનભાઈ શર્મા, સુરેશ ઈશ્વરસિંહ જાટ, વિજય મથુરામ મેઘવાડ, સૌરભ રાજેન્દ્રસિંહ મેઘવાડ, યોગેશ દિલીપભાઈ મેઘવાડ, જીતેન્દ્ર માનસિંહ મેઘવાડ અને એક સગીર સહિત 9ની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂનો જથ્થો મંગાવનાર ભાવનગરના વિજયસિંહ તેમજ દારૂનો જથ્થો સાચવવા માટે ગોડાઉન ભાડે આપનાર મનીષ અશોકભાઈ શર્મા તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને લાઇન ચલાવનાર વજારામ જયારામ બિશ્નોઈ, રાજુ માલી તથા હોન્ડા, અમેજકાર, ટાટા છોટા હાથીનો માલિક અને પિકઅપ વાનના માલિક સહિત 7ના નામ ખોલી તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.